ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણને લઈ ઘડીઓ ગણાઈ રહી છે. આખા ગુજરાતના રાજકીય વર્તુળોમાં ચર્ચા થઈ રહી છે કે મંત્રીમંડળનું વિસ્તરણ તો કરવામાં આવશે, પરંતુ તેમાં કયા મોડેલને અનુસરવામાં આવશે. વિજય રૂપાણી સ્ટાઇલમાં સીએમ સહિત આખી કેબિનેટ જ બદલી નાખવામાં આવી હતી. તેવા ગુજરાત મોડેલને અનુસરવામાં આવશે કે પછી રાજસ્થાન, મધ્યપ્રદેશ કે મહારાષ્ટ્રના મોડેલ મુજબ કામ કરવામાં આવશે. આ ઉપરાંત આમાંથી એક પણ મોડેલને ન અનુસરાય અને કોઈ નવા જ મોડેલનું પાલન પણ કરવામાં આવી શકે છે. વિજય રૂપાણી વખતે ભાજપ હાઈકમાન્ડે ફક્ત ગુજરાત જ નહીં, આખા દેશના બધા ભાજપ શાસિત રાજ્યોને સ્તબ્ધ કરી દીધા હતા. સીએમ સહિત આખી કેબિનેટ જ બદલી નાખી હતી. તે સમયે આવી તો કલ્પના પણ ન હતી. આમ ભાજપ હાઈકમાન્ડ કોઈના કલ્પનામાં ન હોય એવા પગલાં લેવા માટે જાણીતું છે. એને કારણે હજી પણ કેબિનેટની પસંદગીમાં ક્રમશઃ ચાલી રહી હોવાનું માનવામાં આવી રહ્યું છે. કેબિનેટમાં કદાચ પહેલી વખત ગુજરાતમાં 2 નાયબ મુખ્યમંત્રી બનાવાય તો પણ આશ્ચર્ય નહીં થાય. આ સિવાય ભાજપ સ્ત્રી શક્તિ પર જે રીતે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે તે જોતા મહિલાને નાયબ મુખ્યમંત્રી પણ બનાવાય તો આશ્ચર્ય નહીં થાય. જો મહિલા નાયબ મુખ્યમંત્રી બનાવવાનું નક્કી થાય તો નિમિષા સુથાર અને ડોક્ટર દર્શના દેશમુખ તેના માટે સંભવિત દાવેદારો હોઈ શકે, જ્યારે અન્ય નાયબ મુખ્યમંત્રી તરીકે કોઈ યુવા ચહેરાને પણ તક આપવામાં આવી શકે. આ યુવા ચહેરો જયેશ રાદડિયાથી માંડીને અલ્પેશ ઠાકોર સુધી કોઈ પણ હોઈ શકે. સંતુલિત અભિગમ અપનાવવામાં આવે તો તેમાં પણ જયેશ રાદડિયા અને અલ્પેશ ઠાકોર પ્રબળ દાવેદાર બનાય છે. રાજકીય નિષ્ણાતો માને છે કે વર્તમાન સંજોગોમાં ગુજરાતમાં રાજસ્થાન મોડેલ બરોબરનું ફિટ બેસે છે. રાજસ્થાનમાં ભાજપે એક મુખ્યમંત્રી બનાવ્યા છે અને 2 નાયબ મુખ્યમંત્રી બનાવ્યા છે, અને તેમાં પણ નાયબ મુખ્યમંત્રી તરીકે રાજવી પરિવારના દિયા કુમારીને સ્થાન આપીને રાજવી કુટુંબોની નારાજગી દૂર કરી છે. પક્ષના આ પગલાંને કારણે વસુંધરા રાજ્યએ પણ ચૂપ્પી સાધી લેવાની ફરજ પડી છે. હવે ગુજરાતમાં આ ફોર્મ્યુલા લાગુ કરવામાં આવે તો પણ તે કઈ રીતે લાગુ કરવામાં આવે તે જોવાનું રસપ્રદ રહેશે. અગાઉ પણ ભાજપે ગુજરાતમાં વિજય રૂપાણીને સીએમ બનાવ્યા તો નીતિન પટેલને નાયબ મુખ્યમંત્રી બનાવ્યા હતા, પરંતુ જો 2 નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવે તો ગુજરાતમાં સંભવત પહેલી વખત 2 નાયબ મુખ્યમંત્રી જોવા મળશે. અને આશ્ચર્યની વાત તો એ છે કે મહારાષ્ટ્રમાં પણ ભાજપે આ પ્રકારે 2 જ નાયબ મુખ્યમંત્રીની ફોર્મ્યુલા અપનાવી છે. આવું ભાજપ ઉત્તર પ્રદેશમાં પણ કરી ચૂક્યો છે. તેથી આગામી દિવસોમાં પક્ષ એક રીતે આ જ ફોર્મ્યુલાને કોઈને કોઈ સ્વરૂપે આગળ ધપાવતો જોવા મળે તો આશ્ચર્ય નહીં થાય. રાજકીય સમીક્ષકો તેને 2 in 1 પણ કહે છે, અને એને કારણે વર્તમાન સીએમના ખભા પરથી જવાબદારીનો ભાર પણ હળવો કરી શકાશે. અને ભવિષ્યમાં કોઈને નાયબ સીએમમાંથી સીએમ બનાવવાનો હોય તો પણ તેમને બહોળો વહીવટ અનુભવ હોવાથી જવાબદારી સંભાળવામાં પણ ખાસ વાંધો નહીં આવે. મહારાષ્ટ્રમાં તો ભાજપે એક સમયે સીએમ બની ચૂકેલા ફડણવીસને ડેપ્યુટી સીએમ બનાવવા મનાવી લીધા હતા, અને તેના પછી તેમને તક મળતા ફરીથી સીએમ બનાવી દેવામાં આવ્યા. અહીં પક્ષે કેબિનેટની પસંદગીની સાથે સાથે ગુજરાતના દરેક પ્રાંતને મળતું પ્રતિનિધિત્વ અને જાતિગત સમીકરણ આ બંનેને ધ્યાનમાં રાખવાના છે. તેની સાથે કયા ચહેરા લોક નજરમાં વધુને વધુ રહી શકે છે તે જોવાનું છે. પક્ષનો સત્તાનો પથ ફક્ત કંઈ આગામી ચૂંટણી સુધીનો નથી, આગામી 1 દાયકા સુધીનો છે. તેથી પક્ષ આગામી મંત્રીમંડળ વિસ્તરમાં યુવા ચહેરા પર જુગાર ખેલે આશ્ચર્ય નહીં થાય.